જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું 10 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા ચણાની દાળના પુડલા. તો ચાલો ચણાની દાળના પુડલા બનાવવાની શરૂઆત કરીએ. અને હા, તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમે પણ નવી નવી રેસીપીઓ જોઈ શકો. તો ચાલો પુડલા બનાવવાનું શરૂ કરીએ. આપણે ચટપટા પુડલા બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 1 વાટકો ચણાની દાળ લીધેલી છે. ચણાની દાળને મેં 2 કલાક પહેલાં પલાળી દીધેલી છે. તમારી પાસે જો ટાઈમ હોય તો તમે 4 કલાક પણ પલાળી શકો, અને જો બનાવવાની ઉતાવળ હોય તો તમે 2 કલાક પલાળીને પણ પુડલા બનાવી શકો. પુડલામાં નાખવા માટે થોડાક વેજીટેબલ લીધેલા છે. 1 ગાજરના ટુકડા કરીને રાખેલા છે, એકદમ ઝીણા સુધારી લેવાના. 1 ડુંગળી સુધારીને રાખેલી છે. 2 થી 3 મરચાં સમારીને રાખેલા છે. થોડાક મેં ડુંગળીના મોટા પીસ બનાવેલા છે. પુડલામાં નાખવા માટે તીખી મરચીનો ઉપયોગ કરીશું. થોડીક તીખી મરચી લીધેલી છે અને 10 કળી લસણની લીધેલી છે, અને અડધી વાટકી મેં રવો લીધેલો છે. લીલા ધાણા પણ લીધેલા છે, અને થોડુંક તેલ જોશે. બાકીના મસાલા ઉપરથી નાખીશું. સૌપ્રથમ તો પહેલાં જે દાળ પલાળેલી છે તેને મિક્સર જારમાં પીસી લેશું. આપણે પાણી નહીં નાખીએ. હવે આ મિક્સર જારમાં આપણે તીખી મરચી પણ સાથે નાખી દઈશું. લસણની 10 કળી નાખીશું. લીલા ધાણા પણ નાખી દઈશું. બેટર તૈયાર થાય એટલું જ પાણી નાખીશું. હવે બધું સરસ રીતે પીસી લેશું. આ રીતનું એકદમ સ્મૂથ પીસી લેવાનું. જોઈ શકો છો ને, બેટર હાઈ ક્લાસ તૈયાર થઈ ગયું છે. આપણે પવાલામાં થોડીક છાશ નાખીને પવાલાને સરસ રીતે ધોઈ લેશું. જે અંદર રહી ગયું હોય તે બધું નીકળી જાય. હવે આ બેટરમાં આપણે અડધી વાટકી સૂજી નાખીશું. સૂજી તમે જાડી અથવા પતલી ગમે તે લઈ શકો. હવે બાકીના મસાલા કરીશું. બેટરમાં આપણે ઝીણા સમારેલા મોળા મરચાં નાખીશું. ઝીણા સમારેલા ગાજર નાખશું. ઝીણી સમારેલી ડુંગળી નાખશું. 1 ચપટી જેટલી હળદર નાખશું. થોડીક હિંગ નાખી દેશું. ધાણા જીરાનો પાવડર નાખશું 1 ચમચી. 1 ચમચી નમક નાખી દેશું. સ્વાદ પ્રમાણે નમક નાખીશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. આ પુડલા વરસતા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. હેલ્થી પણ એટલા જ છે. હવે આ બેટરમાં આપણે છાશનો ઉપયોગ કરીશું. જો દહીંનો ઉપયોગ કરવો હોય તો દહીં પણ તમે નાખી શકો. હું અહીં ખાટી છાશનો ઉપયોગ કરું છું. અડધો ગ્લાસ આપણે ખાટી છાશ નાખીશું.
બેટરને આપણે વધારે પતલું નથી રાખવાનું. હજુ થોડીક છાશ નાખશું. આ રીતનું બેટર રાખવાનું. વધારે એકદમ પતલું નથી બનાવવાનું. આપણે આ બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું, જેથી કરીને અંદર રવો નાખેલો છે તે સરસ રીતે ફૂલી જાય. બેટરને 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે જોઈ લઈએ. પહેલા કરતાં ઘણું ઠીક થઈ ગયું છે. તો હવે પુડલા બનાવવાની શરૂઆત કરશું. આમાં હવે આપણે કોઈ વસ્તુ નથી નાખવાની. હવે અહીં મેં પુડલા બનાવવા માટે અહીં તવો લીધેલો છે, તેમાં પુડલા બનાવશું. તવો ગરમ થઈ જાય પછી તેમાં આપણે તેલ લગાવશું. તવો હાઈ ગ્લાસ ગરમ થઈ ગયો છે, તો તેમાં હવે બેટર નાખશું. આ રીતે ચમચા વડે ફેલાવી દેવાનું. પુડલા જાડા જ બનાવીશું. ફરતી સાઈડ પર તેલ નાખી દેશું. ધીમા ગેસ ઉપર જ આપણે પુડલાને પાકવા દેશું, જેથી કરીને સરસ રીતે ક્રિસ્પી બને. પુડલાને પાકતા 5 મિનિટનો સમય લાગે છે. આ રીતે ઉપરથી તેલ લગાવી દેશું, જેથી કરીને પુડલામાં શાઇનિંગ સારી આવે. હવે જોઈ લેશું. જોઈ શકો છો ને, આ રીતનું પુડલું પાકવા દેવાનું. બીજી બાજુ પણ તેલ લગાવી દેશું. આ પુડલામાં તમે પાલકની પ્યોરી પણ નાખી શકો. હવે ફેરવી લેશું. આ રીતે તાવીથા વડે ફેરવશો એટલે ડિઝાઇન સારી પડશે ને એકદમ ક્રિસ્પી થશે. આ પુડલા નાના મોટા હર કોઈ ખાઈ શકે. હવે પુડલું નીચે ઉતારી લેશું. બાકીના પુડલા પણ આ રીતના ઉતારી લેશું. ગેસ ધીમો રાખવાનો.
બીજા પુડલાને પણ ધીમા ગેસ ઉપર પાકવા દેશું. ફરતી સાઈડ પર તેલ લગાવી દેશું. તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય ને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. હવે ફેરવી લેશું. બંને સાઈડ આ રીતે પાકવા દેવાનું. તો તૈયાર થઈ ગયા છે ચણાની દાળના સ્પેશિયલ પુડલા. તમે પણ ચોક્કસથી બનાવજો આ રીતના પુડલા. વરસતા વરસાદમાં પુડલા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને કેવી લાગી પુડલાની રેસીપી મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.